એક વર્ષ ઉપર મારું સપનું હતું કે હું એ વ્યક્તિને પાછા મળે આમ સામું આવશે આમ એ જ વ્યક્તિ પાછા આવ્યા હતા, જોયા, આનંદ કર્યો, બધા સાથે મળીને મેરેજ કર્યા, કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યા વગર. બાકી હવે મને ખબર નથી એ વ્યક્તિ મને કેટલા ટાઈમે મળે ને ક્યારે મળે ને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ જાનમાં જવાની ફૂલ તૈયારી. હવે બધા લોકો જાનમાં તો નીકળી ગયા છે, બસવાળા ને બધા. અત્યારે 6:30 થયા છે સવારના, બધા લોકો નીકળી ગયા છે. હવે હું ને ભાઈ ને ભાભી ને બધા બાકી છે થોડા ઘણા, પાછળથી જવાના છે ગાડી લઈને, એટલે કાંઈ ઉપાધિ નથી. અને આજે ત્રણેય ભાઈએ ફૂલ બેસિક મારેલું છે, કેમ કે બધા છોકરા આવી રીતે આવવાના છે. આજે કુટુંબને નક્કી કરેલું છે કે આવી રીતે આપણે જવાનું છે. તો ચાલો હવે જઈએ જાનમાં, અને પહેલાં ગાયને રોટલી આપી દઉં અને પછી જઈએ જાનમાં આપણે. ચાલો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારમાં છે ને ભાઈ, ગાયને રોટલી બધાને દેવી જ જોઈએ. જેના ઘરે ગાય હોય ને એના ઘરે એક આ પૂન છે. અત્યારે તમે ગાયને રોટલી દો ને, અમારું જો આ ઢીંગડું છે ને હજી નથી શીખ્યું ખાતા શીખી જાય ને પછી એનો વારો. રાધા, ઓય રાધા, અમારી રાધા છે. લે આ તો કંઈક ખાવા માંડી, ખાવાનું શીખવાનું લઈ ગયું લાગે ભાઈ. મમ્મીએ જાય કંઈક મૂક્યું છે જરૂર ખાવાનું, એટલે શીખી તો હશે જ ખાતા. જો મોઢું હલાવે છે. અને અમારી ગોપી, ગાય હોય ને, ગાય એટલે સમજી લેવાનું કે તમારી ઘરે 33 કરોડ દેવતા છે. એટલે આમ તમે સેવા ન કરી શકો તો કાંઈ નહીં. બાકી તમારે ઘરે ગાય હોય ને તમે ખાલી હાચવો નીંદ પૂરો કરો ને તોય તમારે ભગવાન તમારે હાજરો હાજર જ છે. તમારું કામ ક્યાંય અટકવા ન દે. મારી ઘરે શેનું વખાણ કરવું એવું નથી. બધાની આ જ ઓલું છે મન ઉપર વાત, કે આમાં 33 કરોડ દેવતાની વાસ છે. એમ એવું હું તો નથી કહેતો, તમને ખબર જ હોય બધાને. એટલે ગાય તો બધાની ઘરે એકવાર રાખવી જ જોઈએ, અને ગામડે રહેતા હોય ને એને તો ખાસ રાખવી જોઈએ. કેમ કે આ વસ્તુ કે આપણે ભારે ન પડે, એટલું તો આપણી વાડીએ જમીન હોય જ, એટલું બધું ચારો થઈ જ જાય. આમ અત્યારે ભરવાડને એને જમીન ન હોય ને તો એ લોકો રાખે છે ગાયને એવું, તો આપણે તો રાખી શકીએ ને. જો ભાઈ હવે રાનમાં જાય છે, છેલ્લે કોઈ છે નહીં, કાકા બાપા ને ભાઈઓ છે કઈ નહીં. રોટી છે આ મોટા કાકા છોકરો છે. હવે અમે 3 જણા થઈ છે, એટલે બાકી બધા નીકળી ગયા છે. જોકે અમે નીકળી ગયા પણ ગામ બાજુમાં છે, એટલે બહુ ઉતાવળ નથી પેલી. 7 વાગ્યા છે, 7 વાગે નીકળ્યા છે. અડધી કલાક મોડા છે. ગાંઠિયામાં પડી તો જવું. શું કેવું? ગાંઠિયા ખાવાના જ છે. અને તું ભાઈ એસી રહેવા દે ત્યારે આવી ટાઈટનું ના ઝાકરનું એસી ન કરાય. હીટર કરી દે તારો આ કાચ છે ને બાડો ન થાય. તો હાલો ભાઈ, છેલ્લી વાર છે હવે, એકવાર મોજ કરી લઈ પછી હમણાં કાંઈ છે નહીં. અને વાવડીના સમાજમાં આવી ગયા છે. પછી અમારા આ એક વરાજો છે, એ વરદી પછી અથવા પહેલાંય થઈ જાય ત્યાં સુધી ખમવાનું છે. તો જઈએ હવે સમાજે નાસ્તો કરવા. હે હાલો શું કરો છો? હા જો વરાજો ને વરાજાને મામા ને ત્યારે મીડા છે નાસ્તામાં. ધીમે બાકાજી કી બોલાવા એના દોસ્તાર કેમ એટલે એક જ દેખાય છે કે ખાલી ડ્રાઈવર છે. એટલે જો આ તો મોટો ઢોંગીલો છે. બ્લોક ચાલુ કરી પછી કે તો વયો જા. જલેબી છે, ગાંઠિયા છે, મરચા, ચીપ. આવ્યો હરવે આવ્યા તો ખરા.
હાલો ભાઈ મંડો હાલે હિરેનભાઈ ઉડે ડ્રોન જો આવી ગયા છે મહેમાન વરાજો વાહે રહી ગયો આમ કહીએ હા બસ આમ હાલો અને સાફો ને એવું બધું પહેરાવો કમ્પ્લીટ કરાવો વરાજાને ઉપેણી અત્યારે ન હોય એમ જો કેમેરા વાળે ના પડી એટલે હા છે વરાજાનો દોસ્તાર ને તો દોસ્તાર નથી દોસ્તાર જ છે ભાઈ આ ફાકા મેલે દોસ્તાર જ છે એની સ્કોર્પિયો લઈને આવ્યો છે મહેન્દ્રા પડે નહીં શૂટિંગ હાલે છે જોરદાર ધીમું ધીમું પરબની જગ્યાની અંદર જે કોઈ મિત્રોને ફોટા પાડવો હોય અહીં આવજો ફ્રી પાસ છે કોઈ પણ જાતની ટિકિટ છે નહીં મફતની મજા ને સોરે ધજા એના જેવું છે ના અમારે સેટો સેટો ભાગે આમ ઓલા પણ ફોટો આવે તો સેટો સેટો ભાગે ડ્રોન કર્યું છે ભાઈ હિરેન હવે અમારે ડ્રોનનો છે આ પાયલોટ પ્લેન લેન્ડિંગ કરતો ને એમ જ લેન્ડિંગ કરે અમારે લેન્ડિંગ તો કહું છું હા અને આ બધી ક્લિપો બીજાની ભાઈ ડિલીટ મારી દેજે ભાઈ આવડા જોવાની જ લઈ ગયા ખાલી ક્લિપ તમારે એમાં જ ઉભું રહેવાનું હોય પછી તમે અહીંયા આમ એક્ઝેક્ટ જ આ રીતે ઉભો રહી જાય હા બસ ફોટો ક્રોસિંગ ઉભો રહે બસ ઓકે જવા દે કર્યું છું રવિભાઈ ડ્રોન ઉડાડે આવડા ને વરમાળાને ફૂલ ગોઈતા હતા ને આવડા અત્યારે અહીંયા ઉડાડ નાખે ફૂલ બધા લાઈનમાં ઉભા રહી ગયા છે ફૂલ ઉડાડવા હાટું શોટ આ કેમેરા વાળા શોટ માર્યો ફોટા પાડીને આવ્યા ને ત્યાં લોકો ડીજે ચાલુ કરી દીધું છે આપણે બધો બ્લોગમાં જ આવી જાય હા પણ ડાઉનલોડ કરી લઈ ગયો પછી બધા નજર અહીંયા રાખજો બધા અહીંયા જો રેડી હાલો રેડી હાલો ભાઈ વરઘોડો ચડવાની ફૂલ તૈયારીમાં છે હાલો સીધું પાસ આંગળી લઈ લ્યો ત્યાંથી પાણી લઈ લ્યો જમણા કાનની બુટી અડાડી દો હાલો હવે નજર ન લાગે હાલો ભાઈ વરાજો ફાઇનલી ઘોડી માથે ચડી ગયો છે હવે ફૂલ જોર્સમાં રોનક مالها حلو سوقك ست المارشمال وربعناها فوق كلها كامل كله رفيجي طايح جدفك ماني هزها هزة نظامة والليل مش في عبوري يا ولد لما احنا جايين هالليلة يبا شيء
હાલો ભાઈ ફાઇનલ હવે અમારો વરઘોડો પૂગી ગયો છે એટલે જ છેલ્લા પટેલ સમાજે એની સાડી આવ્યા છે હામીઓ લઈને દેખાય એમ છે એની નાના એવા સાડી છે એટલે વાંધો દેખાતા નથી બહુ હવે હાલે છે અમારી વિધિ બધી પોખવાની ને એવી બધી લે હાલે આને ચશ્મા પહેરી લીધા હાલી ગયો એલની હા રેડી ને હા ભાજી આમ હા ભાજી આમ આજે જેવો કાલ બપોર પછી નથી રાખો રેડી હાથ ધરાવી દો હાથ ઉપર નીચે રાખો યસ રેડી જો એકબીજા સામે ડોળા કાઢો રેડી ત્યાં જો સેજ સ્માઇલ કરો વાંધો ને તમ તારે થોડી થોડી કરો ઓકે એકબીજા સામે હાલો રેડી ઓહો હા છે ભાઈ હમણાં સાસુ છોકરો ક્યાં તમારો ક્યાં ગયો હવે કાઢ નાખો અણવર અરે એમ ના કાઢ નાખો એમ વરાજાના ભાઈ બંધુ બધા જમીન ફૂલ ટાંકી કરીને બેઠા છે હવે અણવરનો વારો છે શું કેવું અણવરનો વારો પીડ્યો છે પણ એ ઓલાને એમ કે વરાજાને એમ કીધું ચશ્મા કાઢ ને કોઈ તે ન કહી દે એમને આનું આપણે શું કરીશું કાંઈ વાંધો નથી અત્યારે ઘડીક શાંતિ રાખો આપણે રોનકની વાઈફની એન્ટ્રી થઈ છે પહેલાં એની એન્ટ્રી જોઈ લઈ આમાં નહીં દેખાય ભાઈ એન્ટ્રી 50% દેખાય છે બેસી જાઓ બસ હા હવે બરોબર એન્ટ્રી તો આવી હો ભાઈ હરખી હા હાંજે જવાનું છે ને તો હાંજે જવાનું છે ને એટલે હા પાડે કામ આમ કરે હા જમીન બેઠા રહો આવડા છે ને વિઠ્ઠલ તીડી હાલો રેડી હવે રોનક જો હમણાં તારે કરે લગન ચાલુ હજી ને અડલા કરશે કા રોનક નહીં વરાજાને બેન લોણ ઉતારે છે હવે
હવે ટૂંક સમયમાં ફેરા ફરવામાં આવશે. ભાઈ વરાજાની મોજડી સોરી લીધી છે ને હાડીએ, એટલે મારે વહીવટ કરવા જવાનું છે. ખબર પડે કોની પાસે મોજડી છે ને. બરોબર છે, કરવાનો નો દે તો નથી જોતી, 500 વધારે નહીં દેવાના. બરોબર છે. રવિ તું જાતો 500 નો જ વહીવટ કરજો. હાલો ભાઈ, જાનના વરામણા થઈ ગયા છે. હવે બધા લોકો જાય છે અને આ લોકો હવે સાંજે નીકળી ગયા છે બધા. ખાલી અમારા વૈરાઓ વૈધા છે પતે એટલે પછી જાય બધા ઘેરે એક સાથે. આ છે ને વરરાજાના 2 હાડા છે. મોજડી લઈ લીધી હતી પણ હવે આપણે વહીવટ પતાવી દીધો છે પ્રેમથી, રાજી ખુશીથી આપેલા છે આ બેયને. હે હા ભાઈ, એણે આપણે રાજી ખુશીથી મોજડી આપી દીધી, એમાં કંઈ ઓલું નથી. પણ થોડીક વાર લાગી પણ આવી મજા. શું કેવું? બરોબર. જો એને હાડીનું નામ લીધું નહીં કે એક પછી એક મીંડા બધા આટા વીટા મારવા. એક જામ પાણી પીવા વહી ગઈ, એકનું કંઈ ખબર નહીં આમ ક્યાં વહી ગઈ. વ્લોગમાં આવવાનું કીધું ને તો વ્લોગમાં ન આવ્યા, છેટા છેટા ભાગે. જો એમાં આનો હાથ હતો થોડો થોડો, એમાં એના હાડીનો હાથ હતો થોડો થોડો માપે માપે. વરાજાની ગાડી આવી ગઈ છે. હવે ધીમે ધીમે હામું આવે એની વાત છે. હામું આવે પછી જાય વરાજાની ગાડી લઈને. ફેરી મુકાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું બધું. હવે ભાઈ હામું આવી ગયું છે. અલે નીરવ સંસ્થિતા
नमस्ते नश्यन्तु शिवाग्नाम् ફાઇનલી વરાજો ઘેરે પૂગી ગયો હવે. હવે લગ્ન પૂરા થઈ ગયા ફાઇનલી હવે, અને ઘરે અત્યારે આવી ગયા છે, પાઇટે બેહાડ્યા છે. આશીર્વાદની વિધિ હાલે છે, બધા લોકો આશીર્વાદ લે છે, કુટુંબના સભ્યો બધા. તો થોડીક વાર આશીર્વાદ લઈ લઈને પછી આગળ જમવાનો ટાઈમ થઈ જાય હોતે, પછી જમીન છૂટા. અમારે ને મામાના ચોખા કરવાના હોય કુટુંબમાં, અહીંયા બધા મીંડા છે રોટલા બનાવવા. છેલ્લી વાર જમવાનું છે, હવે જમી લઈ એટલે પછી રોનકની ઘરે લગ્ન પૂરા એમ સમજવાનું. છેલ્લી વાર એકવાર જમવાનું છે. ભાઈ જે લોકો અમદાવાદ વાળા છે ને એને હમણાં બસ છે, એટલે અમદાવાદ વાળા લોકો જમવા બેસી ગયા છે. આ બધા પાંચે કર્યા છે, એક જ 4 જવાના છે, અરે 3 જવાના છે, 3 કે 4 બાકીના રોકાવાના છે. તો ચાલો ભાઈ, રોનકના મેરેજમાં જે 2 દિવસ કમ્પ્લીટ થઈ ગયા પૂરા. એટલી મજા કરી હતી કંઈ વાત બાકી ન હોય. પ્લસ બીજી વાત એ કે 1 વર્ષ ઉપર મારું સપનું હતું કે હું એ વ્યક્તિને પાછા મળે એમ સામું આવશે એમ. એ જ વ્યક્તિ પાછા આવ્યા હતા, જોયા, આનંદ કર્યો, બધા સાથે મળીને મેરેજ કર્યા, કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યા વગર. ખૂબ મોજ કરી ને આવી મજા. તો હવે આપણે થોડા ઘણું કામ છે રોનકનું પતાવી દઈ અને પછી આપણે જઈ ઘરે. તો હવે આપણે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી વ્લોગમાં બેના રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. અત્યારે ખાલી એક જ રસમ બાકી છે. હવે રોનકની વાઈફનો કંસાર વેસવા જાય હમણાં, પછી બધું ફિનિશ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય. બાકી હવે મને ખબર નથી એ વ્યક્તિ મને કેટલા ટાઈમે મળે ને ક્યારે મળે ને